ઇક્વેશન્સ આપણને આપે છે ત્યાં 70 છે એટલે એમને 6 સાથે મલ્ટીપ્લાય કરીશું. તો અહીંયા લખીએ અને ઇક્વેશન 2 ને 6 સાથે ગુણતા. હવે પહેલી જે ઇક્વેશન્સ આપેલી છે તેને 70 સાથે ગુણાકાર કરતા. તો 6 છે, 6ને 70 સાથે ગુણાકાર કરશો એટલે તમને મળશે 420a. અહીંયા લખીએ 420a પ્લસ અહીંયા બીજું આપ્યું છે 70. તો 70ને 70 સાથે મલ્ટીપ્લાય કરતા 4900c ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપેલું છે 44 અને 44ને 70 સાથે મલ્ટીપ્લાય કરતાં આપણને મળે છે 3080. ત્યારબાદ બીજી જે કિંમત એટલે બીજું જે સમીકરણ આપ્યું છે તેને આખી ઇક્વેશનને 6 સાથે મલ્ટીપ્લાય કરીએ અને તેનાથી આપણને મળે છે 420a પ્લસ 8484c ઇઝ ઇક્વલ ટુ 2904. હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા પણ 420a છે, અહીંયા પણ 420a છે એટલે આપણે આને કેન્સલ કરી શકીએ, પણ બંને પ્લસની સાઇનથી છે એટલે આપણે બધાને પહેલાં અપોઝિટ સાઇન આપી દઈએ. હવે અહીંયા 420a અને 420a આપણે કેન્સલ કરી શકીએ બિકોઝ આ પ્લસ છે અને આ માઇનસ છે. અહીંયા જોઈએ તો 4900 છે, અહીંયા -8484c છે. તો આ વેલ્યુમાંથી આ વેલ્યુ માઇનસ કરીએ, નિશાની મોટાની રહેશે એટલે -3584c ઇઝ ઇક્વલ ટુ 3080 2904 કરીએ એનાથી આપણને મળે છે 176 એટલે c આપણું આવશે -176 અપોન 3584 એટલે સીની કિંમત આપણને મળે છે -0.05. હવે આપણી પાસે બીની વેલ્યુ પણ છે અને સીની કિંમત પણ છે. તો હવે ઇક્વેશનમાં કોઈ પણ ઇક્વેશનમાં તમે ફર્સ્ટ કે સેકન્ડમાં પુટ કરી શકો છો. તો આપણે સપોઝ પહેલી ઇક્વેશનમાં સીની વેલ્યુ સી ઇઝ ઇક્વલ ટુ -0.05 પુટ કરીએ એટલે આપણને એની કિંમત મળશે. તો અહીંયા લખીએ સમીકરણ 1માં c ઇઝ ઇક્વલ ટુ -0.05 મૂકતા આપણું જે સમીકરણ છે તે છે 6a એટલે અહીંયા લખીએ 6a પ્લસ 70c. સીની જગ્યા પર લખીએ -0.05 ઇઝ ઇક્વલ ટુ 44 એટલે શું થશે 6a પ્લસ માઇનસ માઇનસ 70 ઇન્ટુ 0.05 દેટ ઇઝ 3.5 ઇઝ ઇક્વલ ટુ 4.4. -3.5 છે તેને આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે એટલે 6a થશે 44 પ્લસ 3.5 દેટ ઇઝ 47.5 એટલે આપણને a ઇઝ ઇક્વલ ટુ મળશે 47.5 અપોન 6 એટલે ઇઝ ઇક્વલ ટુ 7.92. મિત્રો આપણી પાસે હવે 3 કિંમત છે. એની કિંમત આપણને મળી છે 7.92, બીની કિંમત આપણને મળી હતી 0.83 અને સીની કિંમત આપણને મળી છે -0.05. હવે છે આપણું ઓરિજિનલ સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર. તેમાં a b અને cની કિંમતો મૂકીએ તો થશે y ઇઝ ઇક્વલ ટુ 7.92 પ્લસ bx એટલે કે 0.83 x પ્લસ cx સ્ક્વેર. પ્લસ છે પણ અહીંયા માઇનસ છે એટલે વચ્ચે થઈ જશે -0.05 x સ્ક્વેર. અગેન આપણી પાસે જે માહિતી છે તેમાં સ્મોલ એક્સ છે પણ જે ડેટા છે તેમાં આપણી પાસે કેપિટલ એક્સ છે. તો અગેન આપણે સ્મોલ એક્સને કેપિટલ એક્સમાં કન્વર્ટ કરીએ તો એનાથી આપણને શું મળશે તે જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ 7.92 પ્લસ
0.83. હવે આપણે સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લીધેલું હતું તે લખીએ તો કે 2 ઇન્ટુ કેપિટલ એક્સ માઇનસ 1992.5. એટલે અહીંયા થશે 2 ઇન્ટુ કેપિટલ એક્સ માઇનસ 1992.5 માઇનસ 0.05 કેપિટલ સ્મોલ એક્સનો સ્ક્વેર એટલે કેપિટલ એક્સ માઇનસ 1992.5 હોલ સ્ક્વેર. આ થયું આપણું દ્વિઘાત પરવલયનું સમીકરણ. હવે આપણને ફોરકાસ્ટિંગ કરવાનું કીધું છે 2000 માટે, એટલે જ્યાં પણ કેપિટલ એક્સ છે ત્યાં આપણે 2000 એટલે કે 2000 લખીએ. તો જ્યારે જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2000 હોય ત્યારે થશે y ઇઝ ઇક્વલ ટુ 7.92 પ્લસ 0.83 ઇન્ટુ 2. તો એ આપણને મળે છે 1. ડાયરેક્ટ જ લખી દઈએ પહેલાં 0.83 ઇન્ટુ 2 એટલે એ આપણને મળે છે 1.66. કેપિટલ એક્સ એટલે કોના માટે કરવાનું છે તો કે 2000 માટે. તો 2000માંથી 1992.5 માઇનસ કરીએ, એનાથી મળશે આપણને 7.5 માઇનસ 0.05. અગેન આપણે અહીંયા 2 છે પણ અહીંયા નીચે લખવાનું ભૂલી ગયા છીએ, તો અહીંયા મલ્ટીપ્લાય 2 કરી દઈએ એટલે અગેન માઇનસ 0.05 મલ્ટીપ્લાય 2 કરવાથી આપણને મળે છે માઇનસ 0.1 બ્રેકેટમાં કેપિટલ એક્સ એટલે કે 2000 માઇનસ 1992.5 આખાનો સ્ક્વેર એટલે એ આપણને મળે છે 56.25. અગેન સમીકરણને સિમ્પલી ઇક્વેશન્સને સોલ્વ કરીએ એટલે 7.92 પ્લસ 1.66 ઇન્ટુ 7.5 કરીએ તો એ મળે છે આપણને 12.45 માઇનસ 0.1 ઇન્ટુ 56.25 કરીએ તો એ મળે છે 5 ઇન્ટુ 625. તો આપણું y ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળે છે 14.745. તો આ વેલ્યુ પરથી આપણે કહી શકીએ કે 2000માં આપણે ડેટા જે આપેલા હતા તેના પરથી કે જો 2000માં આપણે 14.745,000 યુનિટનું પ્રોડક્શન કરવું જોઈએ. હવે આપણે આગળ જઈએ અગેન. નેક્સ્ટ જે આપણી પાસે છે તે છે એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ મેથડ એટલે કે ઘાતાંકીય સરળીકરણની રીત. A type of weighted moving average that applies declining weight to past data. એટલે જેમ જેમ આપણું ઓબ્ઝર્વેશન્સ ઓલ્ડ થતું જાય છે, જૂનું થતું જાય છે, તેમ તેમ આપણું જે વેટ છે તે ઘટતું જાય છે. પ્રેક્ટિકલી વિચારીએ તો કે સપોઝ મારે આવતીકાલના ટેમ્પરેચરનું અનુમાન કરવું હોય તો તેના પર સૌથી વધારે અસર આજના ટેમ્પરેચરની હશે, એનાથી થોડી ઓછી અસર ગઈકાલના ટેમ્પરેચરની હશે, એનાથી થોડી અસર એની આગળના દિવસની હશે. આમ જેમ જેમ ઓબ્ઝર્વેશન ઓલ્ડ થતું જાય છે તેમ તેમ તેનો જે વેટ છે તે ઘટતો જાય છે. અને એ વસ્તુનું ઇન્ક્લુડેશન્સ કર્યું છે એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ મેથડમાં. લખ્યું છે આપણે મોસ્ટ રિસેન્ટ ઓબ્ઝર્વેશન ઇઝ અસાઇન્ડ હાઈએસ્ટ વેટેજ એન્ડ ઇટ ડિક્રીઝ ઇન જીઓમેટ્રિક પ્રોગ્રેશન એઝ ઇટ મૂવ્સ ટુવર્ડ ધી ઓલ્ડર ઓબ્ઝર્વેશન. જેમ જેમ ઓબ્ઝર્વેશન્સ જૂનું થતું જાય છે તેમ તેમ તેનો જે વેટ છે તે ઘટતો જાય છે. યુઝફુલ ફોર શોર્ટ ટર્મ ફોરકાસ્ટિંગ એટલે જનરલી ટૂંકા ગાળાના અનુમાનો કરવા હોય ત્યારે આપણે આ મેથડ યુઝ કરીએ છીએ. એક્સપોનેન્શિયલ સ્મૂથિંગનું જે ઓરિજિનલ ઇક્વેશન્સ છે તે લાસ્ટ એક્સ કેપ ટી ઇઝ ઇક્વલ ટુ એસ ટી પ્લસ 1 માઇનસ આલ્ફા અપોન આલ્ફા ટી છે. પણ આ ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણને એસ ટી પણ જોઈશે અને ટી પણ જોઈશે. એટલા માટે આગળ ઉપર એમની ફોર્મ્યુલા આપી છે એસ ટી ઇઝ ઇક્વલ ટુ એસ ટી માઇનસ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ એક્સ ટી માઇનસ એસ ટી માઇનસ 1. બીજી જે ઇક્વેશન્સ માટે વેલ્યુ જોઈશે તે છે ટી એટલે કે વલણની રીત, આલ્ફા ઇન્ટુ ડેલ્ટા એસ ટી પ્લસ 1 માઇનસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ 1.
હવે એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ મેથડમાં આપણે સરળીકરણનો આંક આલ્ફા પણ નક્કી કરવામાં આવે છે, જે પણ આપણી ઇક્વેશન્સમાં છે 1 માઇનસ આલ્ફા અપોન આલ્ફા, અને આલ્ફાની વેલ્યુ ઓલવેઝ 0 થી 1ની વચ્ચે હોય છે, જે આગળ આવે છે xt એટલે વેલ્યુ ઓફ ધ સિરીઝ ઇન ધ ટાઈમ પીરિયડ ટી, જે આપણને એક્ઝામ્પલમાં આપેલું જ હોય છે. st એટલે કે સ્મૂથ વેલ્યુ ઓફ ધ સિરીઝ ઇન ધ ટાઈમ પીરિયડ ટી, એટલે કે સરળ કિંમત જે આપણે કેલ્ક્યુલેશન્સ કરવાની હોય છે ફોર્મ્યુલા યુઝ કરીને. થર્ડ જે આપેલું છે તે સ્મૂથિંગ કોન્સ્ટન્ટ એટલે સરળીકરણનો આંક, અને જેની વેલ્યુ 0 થી 1ની વચ્ચે હોય છે. નીચે જે લખ્યું છે તે વાત કરીએ તો when the value of alpha is low then it means that more weight is given to the past data. વેલ્યુ જ્યારે આલ્ફાની નાની હોય ત્યારે આપણે પાસ્ટ ડેટાને વધારે વેઇટેજ આપેલું હોય છે, અને વેલ્યુ ઓફ ધી આલ્ફા ઇઝ હાઈ દેન મોર વેઇટ ઇઝ ગિવન ટુ ધી રિસેન્ટ ડેટા વેલ્યુ. જ્યારે એમની વેલ્યુ આલ્ફાની હાઈ હોય દેટ મીન્સ કે જે વધારે નજદીકના ઓબ્ઝર્વેશન્સ છે, રિસેન્ટ ઓબ્ઝર્વેશન્સ છે, તેને વધારે ભાર આપવામાં આવેલો હોય છે. અગેન આપણે ઘાતાંકીય સરળીકરણનું એક એક્ઝામ્પલ કરીએ. ક્વેશ્ચન જે આપેલું છે તે જોઈએ. From the following value prepare forecast by the method of exponential smoothing taking initial estimate as 100, the value of alpha is 0.4 and initial trend value 0. જે આપેલું છે તે છે ટાઈમ પીરિયડ ટી. એટલે આપણે પહેલા એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જે આપેલું છે તે છે ટાઈમ પીરિયડ ટી, અને ત્યારબાદ આપણને જે આપેલું છે એકચ્યુઅલ વેલ્યુ, એટલે xt. આ બે વસ્તુ આપણને આપેલી છે, પીપીટી પર દેખાય છે. પહેલી કિંમત છે 1983 માટે, ત્યારબાદ 84 માટે, ત્યારબાદ 85, 86, 87. જે મેં વાત કરી તે સરળીકરણના આંકની વેલ્યુ પણ ત્યાં આપી છે આલ્ફા 0.4, અને ઇનિશિયલ એસ્ટિમેટ આપણને આપ્યું છે 100. ઇનિશિયલ ટ્રેન્ડ વેલ્યુ 0. ટ્રેન્ડ વેલ્યુ આપી હોય કે ન આપી હોય તે ઓલવેઝ આપણે 0 લઈશું. ઇનિશિયલ એસ્ટિમેટ 100 કીધું છે એટલે એને અહીંયા પહેલાં લખીએ ઇનિશિયલ કરીને. ઇનિશિયલ એસ્ટિમેટ આપણે લઈશું 100, એ ટ્રેન્ડની વેલ્યુમાં લખીશું. અને એક્સટીની જે વેલ્યુ આપી છે તે છે 104, ત્યારબાદ છે 108, 118, 115 અને 120. મિત્રો આપણે જે ફોર્મ્યુલા જોઈ તેમાં પહેલું જે જોઈએ છે તે છે એસટી. તો પહેલાં આપણે એસટીની ફોર્મ્યુલા લખીએ. ST is equal to ST minus 1 plus alpha into XT minus ST minus 1. દરેક માટે પહેલાં STની કિંમતો શોધીએ. અહીંયા છે ST અને આપણને ઇનિશિયલ વેલ્યુ કીધેલી જ છે 100, એટલે અહીંયા આપણે ઇનિશિયલમાં લખી દઈએ 100. પહેલાં 1983 માટે કેલ્ક્યુલેટ કરીએ. S1983 ઇઝ ઇક્વલ ટુ ST માઇનસ 1. 1983ની ઉપરની, એટલે આપણે ઇનિશિયલ એસ્ટિમેટ જે લીધેલું હતું તે 100 પ્લસ આલ્ફા. ક્વેશ્ચનમાં આપણને જોયું કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે 0.4, એટલે અહીંયા લખીએ આપણે 0.4. XT એટલે કે X 1983 એ ડેટા આપણી પાસે છે 104 માઇનસ અગેન ST માઇનસ 1 દેટ ઇઝ 100. સિમ્પ્લિફાય કરીએ 100 પ્લસ 0.4 into 4, so is equal to 100 plus this into this, it will be 1.6, so it is 101.6. પહેલી વેલ્યુ મળી ગઈ છે આપણને 101.6. આ જ રીતે દરેક વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ. અગેન એક વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ 1984 માટે. તો કે ST માઇનસ 1 એટલે કે એમના ઉપરની વેલ્યુ, એટલે S 1983 101.6 પ્લસ આલ્ફા એઝ યુઝ્યુઅલ XT એટલે X 1984 જે આપણને આપ્યું છે 108. તો અહીંયા લખીએ 108 માઇનસ 101.6.
સોલ્વ કરીએ 101.6 પ્લસ 108માંથી 101.6 માઇનસ કરીએ અને તેમનું 0.4 સાથે મલ્ટિપ્લિકેશન કરવાથી આપણને મળશે 2.56. એટલે આપણું ટોટલ થશે 104.16. અહીંયા લખી દઈએ 104.16. એ જ રીતે દરેકમાં આ સિમ્પલ ફોર્મ્યુલા પુટ કરીને બધી જ વેલ્યુઝ આપણને મળશે. આ થશે 109.70. આ જ ફોર્મ્યુલામાં અગેન વેલ્યુ પુટ કરવાથી આપણને મળશે 111.82. અહીંયા મળશે આપણને 115.09. એના પછી આપણી પાસે જે ફોર્મ્યુલા હતી પીપીટીમાં તે છે ડેલ્ટા એસટીની. તો ડેલ્ટા એસટીની કોલમ બનાવીએ. ડેલ્ટા એસટી માટેની ફોર્મ્યુલા પણ આપેલી જ છે આપણને. ડેલ્ટા એસટી ઇઝ ઇક્વલ ટુ એસટી માઇનસ એસટી માઇનસ 1. એ પણ બહુ સિમ્પલ છે. આમાંથી આ વેલ્યુ માઇનસ કરીએ એટલે આપણને એ વેલ્યુ મળશે. તો 101.6 માઇનસ 100 દેટ ઇઝ 1.6. 104.16માંથી 101.6 માઇનસ કરીએ એટલે એ થશે 2.56. અગેન આમાંથી આ વેલ્યુ માઇનસ કરીએ તો એ થશે 5.54. એ જ રીતે નીચેની બંને વેલ્યુ પણ મળશે 2.12, 3.27. એના પછી જે નેક્સ્ટ ફોર્મ્યુલા આપેલી હતી તે છે ટીટીની, એટલે ટ્રેન્ડની, વલણની. એની જે ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે તે છે ટીટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા એસટી, જે કોલમ હમણાં આપણે કેલ્ક્યુલેટ કરી, પ્લસ 1 માઇનસ આલ્ફા ટી માઇનસ 1. તો હવે પહેલાં આપણે ફર્સ્ટ ટીટી શોધીએ, એટલે કે 1983 માટે ટ્રેન્ડની વેલ્યુ શોધીએ. આપણું આલ્ફા છે 0.4 મલ્ટીપ્લાય ડેલ્ટા એસટી, એટલે ડેલ્ટા 1983ની વેલ્યુ જે છે આપણી પાસે 1.6. તો અહીંયા લખીએ 1.6 પ્લસ 1 માઇનસ આલ્ફા. આલ્ફા છે આપણું 0.4 એટલે 1 માઇનસ આલ્ફા થશે 0.6 ઇન્ટુ ટીટી માઇનસ 1. આપણે પીપીટીમાં ક્વેશ્ચનમાં જોયેલું ટ્રેન્ડની વેલ્યુ ઇનિશિયલી 0 લીધેલી છે. જો ન લખેલું હોય તો પણ આપણે 0 જ લેવાનું છે, એટલે અહીંયા આવશે 0. 0.6 ઇન્ટુ 0 કરવાથી એ ટર્મ 0 થઈ જશે, એટલે આપણો આન્સર આવશે 0.4 ઇન્ટુ 1.6 એટલે થશે 0.64. એટલે અહીંયા લખીએ આપણે 0.64. એવી જ રીતે આપણને ટી 9084 મળશે. આલ્ફા 0.4 ઇન્ટુ ડેલ્ટા એસટી 2.56